ચાય નાસ્તા લારી, મણિયારીના આઈટમ વેચતા હોય, ચશ્મા વેચતા હોય, એવા નાના વેપારીઓ માટે ઓછા રોકાણમાં પોતાનો વ્હીકલ, પોતાની દુકાન. અમે એનું નામ દીધું છે, આમ તો ફૂડ કાઉન્ટર છે, બટ એનું નામ દીધું આપણે ઘૂમતી ફરતી દુકાન. એક પેલી એવી આઈટમ, એવી દુકાન બનાવી અમે, જે પહેલા તમે વેપાર કરો, પછી એનો તમે ભાડો ભરો. હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. તમારું બધાનું સ્વાગત છે ચેનલની અંદર. દોસ્તો, આજે છે ને હું તમને અમદાવાદ સિટીની અંદર લઈને આવી ગયો છું. અમદાવાદ સિટીની અંદર એવી જગ્યા પર લાવ્યો છું ને કે તમારા મનમાં એક ક્વેશ્ચન થતો હશે કે જો મારે બિઝનેસ કરવો છે તો બિઝનેસ માટે છે ને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે અને સાથે એનું ઘણા બધા એક્સપેન્સીસ પણ આવતા હોય છે. પણ એવી જગ્યાએ કરવું પડતું હોય છે કે સમજી લો કોઈ દુકાન લીધી છે, દુકાનનું લાઇટ બિલ ગણી લો, એના ઘણા બધા રેન્ટ છે, ઘણા બધા ખર્ચા આવતા હોય છે. પણ આજે તમને જે વસ્તુ બતાવવાનું છું એક ફૂડ કાઉન્ટર છે કે તમારો કોઈ પણ જાતનો બિઝનેસ કરવો છે, તમારા ફૂડ કાઉન્ટર છે એ પણ ઇલેક્ટ્રિક છે, એમાં કોઈ પણ જાતનો ખર્ચો કરવો પડતો નથી. સેકન્ડ વસ્તુ એ છે કે આ ફૂડ કાઉન્ટર જે લીધા પછી છે ને તમારે ધંધો તમે સ્ટાર્ટ કરી શકો છો અને ધંધો કર્યા પછી તમને પ્રોફિટ થયા પછી તમે આનું બિલ પણ ભરી શકો છો, કેમ કે આ જે વસ્તુ છે એ ઇલેક્ટ્રિક છે. આજે હું તમને આ બધી વસ્તુ બતાવવાનો છું. આ એડ્રેસ હું તમને પહેલા તો કહી દઉં. તમે અમદાવાદની નરોડા એરિયાની અંદર જે આ નેશનલ હાઈવે છે ત્યાં આગળ આવેલો છે, મહિન્દ્રા શોરૂમની બાજુમાં. અહીંયા આગળ આ શોરૂમ છે, તુષાવાડા એનર્જી કરીને એ શોરૂમ આવેલો છે. આ શોરૂમની અંદર તમને જોરદાર કાઉન્ટર, ઇલેક્ટ્રિક ફૂડ કાઉન્ટર તમને મળી જવાનું છે. તમને સ્ક્રીન ઉપર જે નંબર દેખાતો હશે, નંબર ઉપર તમારે અહીં કોન્ટેક્ટ કરવાનો હશે અને સાથે તમે અહીંયા વિઝિટ કરી શકો શોરૂમને. અને અત્યારે હાલ હું તમને બતાવવાનો છું કે જે અત્યારે જે આ ફૂડ કાઉન્ટર છે એની ફીચર શું છે, એની કેટલી કેપેસિટી છે, બધી જ ઇન્ફોર્મેશન હું તમને વિડીયોમાં આપવાનો છું. તો ચલો મારી સાથે. રાધેશ્યામભાઈ, મને આ જે ફૂડ કાઉન્ટર છે એના વિશે ટોટલી ઇન્ફોર્મેશન આપો કે શું આને બેનિફિટ છે, અને શું તમને આ લીધા પછી જે કસ્ટમર જે છે કસ્ટમરને કયા કયા બેનિફિટ થવાના છે, આની અંદર ફીચર શું મળવાના છે. અમારા લોકો જે છે બિઝનેસ કરે છે, તો બિઝનેસ કરવા માટે એ લોકોને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે, દુકાન લેવી પડતી હોય છે, કોઈ લાઇટ બિલ ખર્ચા છે, ઘણા બધા ખર્ચા કરવા પડતા હોય છે. કે આ વસ્તુ મને એવી લાગી રહી છે કે આ જે વસ્તુ છે ને એકદમ ઇકો ફ્રેન્ડલી છે, કેમ કે આ વસ્તુ ઇલેક્ટ્રિક છે. અને સાથે હું તમને કહી દઉં કે અહીંયા આગળ જે છે ને તમને તમારા બધી જગ્યાએ આપણે હોય છે કે કોઈ ધંધો કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે, તો આમાં તમે શું બેનિફિટ લઈને આવ્યા છો? અમે એક નાના વેપારી માટે, માને કે ચાય નાસ્તા લારી, અથવા કોઈ મણિયારીના આઈટમ વેચતા હોય, કોઈ બૂટ મોજા વેચતા હશે, એવા ચશ્મા વેચતા હોય, એવા નાના વેપારીઓ માટે એક દુકાન કરવી, દુકાન ભાડે લેવી, દુકાનના 2 લાખ 3 લાખ રૂપિયા ડિપોઝિટ દેવી, પછી મંથલી 25,000 રૂપિયા ભાડો ભરવાનું, લાઇટ બિલ આ તે મેન્ટેનન્સ, એના પછી 2 લાખનું ફર્નિચર કરવું. એના પછી પણ એ દુકાન ના ચાલે એટલે એ માણસ હાવ કર્જમાં ડૂબી જાય. બરાબર. બીજી વાર એની હિંમત ના થાય કે નવો ધંધો કંઈક કરી શકે. એના માટે ઓછા રોકાણમાં પોતાનો વ્હીકલ, પોતાની દુકાન. અમે એનું નામ દીધું છે, આમ તો ફૂડ કાઉન્ટર છે, બટ એનું નામ દીધું આપણે ઘૂમતી ફરતી દુકાન. એટલે આપણી દુકાન છે, આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ. આ ઇલેક્ટ્રિક હોવાથી કોઈ પોલ્યુશન થતું નથી. બરાબર. અને એક પેલી એવી આઈટમ, એવી દુકાન બનાવી અમે, જે પહેલા તમે વેપાર કરો, પછી એનો તમે ભાડો ભરો, અથવા પછી એનો જે પણ તમારે ખર્ચો આવે ભરવાનો. માને કે અત્યારે એને એકવાર ચાર્જ કરે ઇલેક્ટ્રિસિટીથી, એટલે એનો 2 મહિના પછી એનું લાઇટ બિલ આવે. એટલે 2 મહિના સુધી એ લોકો કમાઈ શકે અને લાઇટ બિલ બી બહુ ઓછો આવે. તમે આને એકવાર ચાર્જ કરો, ચાર્જ કરવામાં 5 થી 6 કલાક લાગે. 6 કલાક પછી માને કે 4 યુનિટ એના ખર્ચ થાય. બરાબર. એકવાર ચાર્જ થયા પછી 80 કિલોમીટર આ ગાડી ચાલી શકે છે આરામથી. 300-350 કિલો વજન ઉપાડી શકે છે. એના અંદર લાઇટિંગ અને મ્યુઝિક સિસ્ટમ અમે સેટ કરેલા છે અંદર. માને કે કોઈ દુકાન લગાડે અથવા કોઈ નાસ્તાની લારી લગાડે તો એને લાઇટની જરૂર પડે, બીજા છેડા લેવો પડે બહારથી, એના બેટરી લાવવી પડતી હોય, બેટરી લાવવી પડે. એમાં ક્યારેક શોર્ટ સર્કિટ થાય, ઘણા માણસો આપણું જીવન પણ ખોઈ દે છે. એના માટે આ ડીસી પાવર છે બધું, એટલે અમે લાઇટિંગ બધી આપેલી જ છે. નોર્મલ તમે એલઈડી લાઇટમાં કલરફુલ લાઇટિંગ પણ એમાં કરી શકો ડેકોરેશન માટે. બરાબર. પહેલાથી બધું તમે સેટઅપ કરીને જ રાખ્યું છે, કમ્પ્લીટ જ આપેલો છે. એને સીધું જે વેપાર કરવું છે સામાન જ મૂકવાનું છે. માના કે પાણીપુરી લારી કરવી તો પાણીપુરીનું સામાન મૂકીને ચાલુ જ કરી દેવાની, અમે ચાવી આપી દઈએ છીએ. એને અલગથી કોઈ રૂપિયાનો ખર્ચો નથી. આજે ગાડી આપીએ, ખાલી એકવાર ગાડી લેવાની છે. ગાડી લેવા માટે પણ જેને રિટર્ન છે એ લોકોને તો બેંકો ફાઇનાન્સ પણ કરે છે. ઘણી બેંકો તો ફૂડ કાઉન્ટર માટે સ્પેશિયલ
હા. એ લોન કરે છે. શું વાત છે, આમાં તમને લોન પણ થઈ જશે? લોન પણ થઈ જશે. શું વાત છે, તો જોરદાર બેનિફિટ છે. હા, જે નાના વેપારી છે, એ લોકો જોડે પૈસા હોતા નથી, એ લોકો માટે આ વ્હીકલ લઈને એ લોકો ફૂડ કાઉન્ટર લઈને પોતાનું બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકે છે. હા, પણ બેંક એ લોકોને જ આપશે જેના પાસે ફૂડ લાયસન્સ છે, જેના રિટર્ન છે, એ લોકોને લોન આપી દેશે બહુ ઓછા વ્યાજ દરે. બરાબર. આરામ ઓછી EMI એ આરામથી પોતાનો ધંધો કરી શકે અને ઘર ગુજારો ચલાવી શકે અને આગળ વધવાની એના પર બહુ સારામાં સારી તક છે, કેમ કે એનો કોઈ ખર્ચો જ નથી, એડિશનલ કોઈ ખર્ચો નથી. બરાબર. એના માટે અત્યારે ગુજરાતમાં અમે ફર્સ્ટ નંબર ઉપર છે. શું વાત છે. આવો પ્લાનિંગ કોઈ કર્યો નથી નાના માણસો માટે, નાના વેપારીઓ માટે. અમે લઈને આવ્યા છે, પછી આના ઉપર પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની પણ ફાઇનાન્સ કરતી છે. બરાબર છે. બરાબર. તો આ વ્હીકલ એક એવો વ્હીકલ બનાવ્યો છે જેનો અમે ફૂડ કાઉન્ટર કહીએ. બરાબર. એને ઘૂમતી ફરતી દુકાન પણ કહીએ આપણે. માને કે આજે કોઈ પણ વેપારી આ સામેવાળી ચોકડી ઉપર આપણો બિઝનેસ સ્ટાર્ટ કરે, 10 દિવસ સુધી એનો વેપાર સારો ના ચાલે તો બીજે દિવસે બીજી ચોકડી ઉપર સેટ કરી શકે. આપણે દુકાન કરી એમાં કસ્ટમર લાવવા પડે. બરાબર. આમાં એવું નથી કે જ્યાં કસ્ટમર વાળી ભીડભાડ વાળી જગ્યા હોય, જ્યાં નાસ્તાની ડિમાન્ડ હોય, ત્યાં લઈ જઈને તમે ઊભી કરી શકો. સાચી વાત છે. બરાબર. એ નાના વેપારીઓ માટે બેસ્ટમાં બેસ્ટ અમે પ્રોડક્ટ બનાવીએ છીએ. આ અંદર જોવો તમે બધી ફેસિલિટી આપેલી છે, કિચન બનાવેલો છે, પછી કોઈને ભઠ્ઠી મૂકવી હોય તો ભઠ્ઠી પણ ફિટેડ આપી દીધી. હા, બધી વસ્તુ આપી દીધી. ઓકે, એટલે દરેકે દરેક ધંધાની અંદર આ કોઈ પણ ધંધો કરવો હોય, જેવી કોઈને કસ્ટમાઇઝ કરવી હોય કે ભાઈ મારે આ ટાઈપની બનાવી છે અંદરથી, એ પણ અમે બનાવી આપીએ છીએ. બરાબર છે. તો આ જે તમે વસ્તુ લેશો ને, તો આ વસ્તુ લીધા પછી તમારો કોઈ પણ જાતનો ખર્ચો એક્સ્ટ્રા કરવાની કોઈ જરૂર નથી. કોઈ ખર્ચો નથી. આ એક હળતી ફરતી દુકાન તમને મળી જવાની છે. તમારું ફૂડ કાઉન્ટર કરવું છે, કોઈ પણ વસ્તુ કરવી છે, તમે આનાથી મળી જવાની છે. કોઈ ખર્ચો નથી, છતાં પણ કોઈ સર્વિસની જરૂર પડે તો અમે માણસ મોકલી દઈ ત્યાં અને ત્યાં સર્વિસ આપી આવી. બરાબર. ઘરે સર્વિસ મળી? હા, ઘરે. કેમ કે આ એક ઝાઝા રેન્જ વાળી ગાડી નથી. બરાબર છે. એ લોકો ચલાવીને લઈ આવે કેમ કે એનો નાસ્તાનો ટાઈમ હોય. સાચી વાત છે. બરાબર. તો આમ તો નોર્મલી એમાં કોઈ પ્રોબ્લેમ આવતી નથી. કઈ નાની મોટી પ્રોબ્લેમ આવે, કસ્ટમર કોલ કરે એટલે અમે એને મોકલી દઈ ત્યાં. બરાબર છે. બીજી વસ્તુ મને કહો કે આ જે કોઈ વસ્તુ પરચેસ કરવી છે આપણે આ ફૂડ કાઉન્ટર, તો એ કોઈ ઓલ ઓવર ગુજરાતમાં તમારે ડિલિવરી થઈ જશે? હા, આખા ગુજરાત આપણે ડિલિવરી આપીશું. બરાબર. તમારી આના સિવાય બીજી કોઈ બ્રાન્ચ? નહીં, અત્યારે ગુજરાતનો પહેલો આઉટલેટ છે આ. હવે બધી જિલ્લામાં અમારે આઉટલેટ ચાલુ કરવા છે. બરાબર. સૌથી પહેલી ગુજરાતની અંદર આ ફર્સ્ટ બ્રાન્ચ છે. અહીંયા આગળ હું તમને એડ્રેસ સ્ક્રીન ઉપર આપી દેવાનો છું. સૌથી પહેલી ફર્સ્ટ બ્રાન્ચ ગુજરાતની અંદર અહીંયા નાખી છે. આપણા સામે એમના ઓનર પણ ઊભા છે. આ જે ફૂડ કાઉન્ટર જેની અંદર ફ્યુચરની આપણે વાત કરીએ તો અહીંયા તમને આ રીતે પ્રોપર સારી ક્વોલિટીના ટાયર મળી જવાના છે, સાથે LED લેમ્પ ફૂલ લાઇટ સાથે. નાઇટમાં બી તમે તમારો બિઝનેસ કરો છો તમને ઇઝીલી તમે અહીંયા ફ્યુચર તમને મળી જવાનું છે. ઉષાવાળાનું તમને અહીંયા બેઝિક આપેલું છે. અહીંયા આગળ તમને આ રીતનું હેન્ડલ જોવા મળવાનું છે, સાથે તમને રેન્જ છે, ઓડોમીટર છે, બધી જ ફીચર તમને આની અંદર મળી જશે. ઓન છે, ઇન્ડિકેટર છે, બધા જ ફીચર. ચાવી પણ આપણી આ રીતે તમને મળવાની છે. આ રીતે ચાવી મેન્યુઅલ તમને મળવાની છે. અહીંયા આગળ તમને મ્યુઝિક સિસ્ટમ પણ આપેલી છે કે તમારો પેન ડ્રાઈવ છે, USB કેબલ છે, પેન ડ્રાઈવ લગાવીને તમે અહીંયા મ્યુઝિક તમારું સ્ટાર્ટ કરી શકો છો. સાથે ફાયરની બોર્ડર પણ તમને પ્રોવાઈડ કરવામાં આવી છે કે અહીંયા છે ને દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમે જો બિઝનેસમેન છો અને તમારે દરેક કઈ વસ્તુની જરૂર પડે છે એ બધી જ વસ્તુ તમને આ ફૂડ કાઉન્ટરની અંદર પ્રોવાઈડ કરવામાં આવી છે. અત્યારે હું તમને અંદર જઈને બતાવું. અહીંયા આગળ તમને આ રીતનો ગેટ મળશે, અહીંથી તમે અંદર એન્ટર કરી શકશો. તમે જો અહીંયા તમને અહીં અલગ અલગ મૂકવાની પ્રોપર આપેલી છે. પ્રોપર એકદમ સ્ટ્રક્ચરની અંદર આ વસ્તુ બનાવવામાં આવી છે. અહીંયા અંદર જઈને હું તમને બતાવું કે જો તમને અહીંયા કોઈ નાનો બિઝનેસ તમે કરો છો, તમને LED પણ મળી જશે. મેન્યુઅલ કોઈ પણ જાતે તમારે કોઈ અલગથી કોઈ લાઇટિંગ કરવી છે, શો કરવો છે, તમે એ પણ ઇઝીલી તમે અહીંયા કરી શકવાના છો. અને અહીંયા પ્રોપર તમને એ રીતે સ્પેસ પણ તમને મળવાની છે કે તમારું બિઝનેસ જે છે તમે પ્રોપર રીતે તમે કરી શકો. હવે તમારો એક્સ્ટ્રા સામાન જો છે તો એક્સ્ટ્રા સામાન છે તમે અહીંથી અંદર સ્ટોર કરી શકો છો. તમારી કોઈ એક્સ્ટ્રા વસ્તુ છે, કિંમતી વસ્તુ તમે ઇઝીલી કરી શકો છો. આ જે વસ્તુ છે ને એક હળતી ફરતી એક દુકાન છે કે તમારું કોઈ પણ જાતનો અહીંયા તકલીફ લેવાની કોઈ જરૂર નથી. આની અંદર જે છે ફૂડ સેન્ટરની અંદર તમે સમજી લો આગળ જે કોઈ પણ જગ્યા પર ઊભા છો તો ત્યાં આગળ તમારે જો કસ્ટમર નથી આવતા ને તો તમે જગ્યા પણ ચેન્જ કરી શકો છો, કેમ કે આ જે વસ્તુ છે એ હળતી ફરતી ફૂડ કાઉન્ટર છે.
અત્યારે હાલ મારા સામે નિલેશભાઈ સોલંકી બેઠા છે. આ જે છે ને 150 કિલોમીટર દૂરથી જમ્બુથી આ જે ઇલેક્ટ્રિક વ્હીકલ જે મને ફૂડ કાઉન્ટર છે બતાવ્યું, એ ફૂડ કાઉન્ટર લેવા માટે અહીંયા આવ્યા છે. તો અત્યારે તમે સમજી શકો છો કે આટલા દૂર દૂરથી કસ્ટમર આ જગ્યા ઉપર આવે છે, કેમ એનું કંઈક કારણ છે, એ વસ્તુ તમને આગળ બતાવવાનું. ચલો, શું કહેવા માંગો તમે? અમારા એરિયામાં આવી આઈટમ કોઈ જગ્યાએ જોઈ નથી આમ લોકોએ હજુ સુધી. બધી બહુ લારી ગલ્લા બધું બહુ જોયું, પણ આ ટાઈપની આઈટમ નહીં જોઈ. એ માટે આ કંઈક નવું આપણે કરીએ, એ માટે ટ્રાય કરીએ, નવું જોઈએ બરાબર. તો કંઈક થાય, મતલબ એવું. ઓકે, તો તમે આ વસ્તુ આવ્યા તો લઈને જ જવાના છો તમે? હા હા, જોઈએ. આ મતલબ હજુ 2-3 ગાડી જોવાની છે, બરાબર છે. પછી કંઈક સિલેક્ટ કરીશું ને પછી લેવાની તો છે જ. મતલબ આયા છે તો લઈશું તો ખરા જ. એકચ્યુઅલી તમારો બિઝનેસ શું છે? બિઝનેસ એવું છે કે આપણે ફૂડની જ ચાલુ કરવાની છે. ઓકે, પાણીપુરીનું છે, વડાપાઉંનું છે, પાઉંભાજી, બધું 2-3 વસ્તુ ચાલુ કરવાની છે. બરાબર. એ માટેનું જોઈએ, હવે કંઈક વ્યવસ્થિત મળી જાય ગાડી સારી તો કરી દઈશું ચાલુ. બરાબર છે. ઓકે, તો તમને અહીંયાથી કોન્ટેક્ટ કરી દેશો તમે અહીંયા આવવા માટે? આ એક ફ્રેન્ડે મને એક વિડીયો મોકલ્યું હતું, એમાંથી મેં જોયું હતું. ઓકે, તો એ પછી મેં નંબર લીધો, નંબર લઈને પછી કોલ કર્યો, તો પછી આવી ગયો આગળ. દોસ્તો આજે તમને જબરજસ્ત વિડીયો તમને બતાવ્યો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો છે, આ તમને ફૂડ કાઉન્ટર કેવું લાગ્યું છે, તમને મને નીચે કોમેન્ટ કરી મને કહેવાનું રહેશે. અને સાથે હું તમને કહી દઉં છું, તમારે આ ફૂડ કાઉન્ટર લેવું છે તો એના માટે છે ને તમને નીચે સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ અને સાથે એડ્રેસ પણ તમને આપી દઈશ. તમે સીધો કોન્ટેક્ટ અહીંયા કરી શકો છો. અને અહીંયા જે ફૂડ કાઉન્ટર છે તમે પરચેસ કરી શકો. ગુજરાતની અંદર દરેક લોકેશન ઉપર તમને આની ડિલિવરી મળી જવાની છે. સાથે તમારા ઘરે બેઠા બેઠા તમને સર્વિસ પણ તમને મળી જવાની છે. તો આવી એક જોરદાર ઓપોર્ચ્યુનિટી તમારી માટે છે, કેમ કે નાના જે બિઝનેસમેન છે, પોતાનો ધંધો કરવો છે, તો લોકો ઘણું બધું વિચારતા હોય છે. તમારે છે ને ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાનો બિઝનેસ છે સ્ટાર્ટ તમે કરી શકો છો. દોસ્તો તમને વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ કરીને મને કહેવાનું રહેશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.